તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. 9મું ચેપ્ટર ગુણોત્તર શ્રેણી આપણે પૂર્ણ કર્યું. તમામ દાખલાઓ આપણે જોઈ લીધા છે, થિયરી પણ આપણે જોઈ લીધી છે, મેં તમને મોકલી પણ દીધી છે. ચેપ્ટરના તમામ સૂત્રોની યાદી એક સાથે મેં તમને મોકલી દીધી છે. મેં બોર્ડ ઉપર એ સૂત્રો તમામ લખાવેલા જ છે, તમે જાણો છો. આપણે તમામે તમામ દાખલા ગણ્યા જ છે. વિભાગ બી હોય, વિભાગ સી હોય, વિભાગ ડી હોય કે વિભાગ ઈ હોય, એ તમામ પ્રકારના દાખલાઓ આપણે જોઈ લીધા છે. આ તમામ પ્રકારના દાખલાઓ આપણે ગણી લીધા છે. એટલે ઇન શોર્ટ છેલ્લા લેક્ચરની અંદર મેં તમને જે પ્રમાણે વાત કરી હતી એ પ્રમાણે કે આ ચેપ્ટર નંબર 9 ગુણોત્તર શ્રેણી પૂર્ણ કરીએ છીએ. તેમ છતાં મેં એમ કીધું હતું કે કદાચ કંઈક હશે તમને ગણાવવા જેવું તો હું ગણાવીશ, પરંતુ મને એવું કંઈ લાગ્યું નહીં કે તમને કંઈ ગણાવવા જેવું. તેમ છતાં તમારે પાસે જે પાઠ્યપુસ્તક છે એની અંદર જે તમને ઉદાહરણો આપ્યા છે એ સ્વાધ્યાયના દાખલાની જેવા જ ઉદાહરણો છે, ખાલી આંકડાઓ થોડાક ફેર્યા છે. તો તમારી પ્રેક્ટિસ માટે તમે એવા જે તમને ઉદાહરણો જે તમને ચેપ્ટરમાં આપ્યા છે એ એકવાર જોઈ લેવા, ગણી લેવા તમારી પ્રેક્ટિસ માટે. બાકી આમ જુઓ તો મેં તમને આખું ચેપ્ટર વ્યવસ્થિત રીતના ધીમે ધીમે અને લગભગ તમામ દાખલાઓ મેં જ ગણાવ્યા હોય એવી રીતના આખું ચેપ્ટર મેં પૂર્ણ કરેલ છે. તો હવે એ ચેપ્ટરની ચર્ચા આપણે પૂર્ણ કરી અને આજના આપણા નવા ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ ચેપ્ટરમાં આવી જઈએ. ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ. આ ચેપ્ટર આપણા સિલેબસ એટલે કે આપણા સિલેબસની અંદર જે 9 ચેપ્ટર જે આપેલા છે એ 9 ચેપ્ટરમાંથી સૌથી મોટામાં મોટું ચેપ્ટર હોય તો ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ સૌથી મોટું ચેપ્ટર. આ ચેપ્ટર ભણવામાં સૌથી વધુમાં વધુ સમય લાગશે. ખ્યાલ આવે છે? તો આજે આપણે આરંભ કરીએ છીએ ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ. આ ચેપ્ટર શું કહેવા માગે છે, આ ચેપ્ટરની અંદર કેટલો આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર. આ ચેપ્ટરને ઉપયોગમાં લઈ કેટલા કાર્યો થઈ શકે, પ્રેક્ટિકલ જીવનમાં પણ કેટલા કામો થઈ શકે, અને આપણે પરીક્ષાની દ્રષ્ટિએ પણ કેટલું આપણે ભણી શકીએ એ બાબતની આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે. આ ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ, આ ચેપ્ટરને આધારે, આ ચેપ્ટરને અનુલક્ષીને આગળના ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 5 એ બધા ચેપ્ટર એકબીજા સાથે સંકળાયેલા છે. એટલે કહેવાનો ભાવાર્થ એમ કે મેં તમને બહુ સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે ધોરણ 11મું સ્ટાર્ટ કર્યું હતું અને ત્યારે મેં તમને આખા 9 ચેપ્ટર વિશે મેં તમને જ્યારે મેં ટૂંકમાં માહિતી આપેલી હતી ત્યારે મેં તમને એવું કીધું હતું કે ચેપ્ટર નંબર 1 to 5, ચેપ્ટર નંબર 1, 2, 3, 4 ને 5, આ બધા ચેપ્ટર એક લાઇનના ચેપ્ટર છે, બરાબર. જો ચેપ્ટર નંબર 1 તમારું ઉદ્ગમ બિંદુ હોય એટલે થોડી આપણે જે થિયરી ભણ્યા એ ઉદ્ગમ બિંદુના આધારે, એ નોલેજના આધારે, એ અભ્યાસના આધારે આપણે ચેપ્ટર નંબર 2 સમજી શકશું. પછી તો કે ચેપ્ટર નંબર 1 અને 2 બંને ચેપ્ટરનો ઉપયોગ કરી ચેપ્ટર નંબર 3 સમજી શકશું. ત્યારબાદ ચેપ્ટર નંબર 1, 2 અને 3 ત્રણેય ચેપ્ટરના આધારે ચોથું ચેપ્ટર સમજી શકશું. એવી જ રીતના આપણે 5મું ચેપ્ટર સમજી શકશું. તો આવી આપણી કંઈક ચેપ્ટર નંબર 1 થી લઈને ચેપ્ટર નંબર 5ની વાર્તા છે. વચમાં ખૂબ જ થિયરી થઈ ગઈ હતી એટલે મેં વચ્ચે તમને ચેપ્ટર નંબર 9 કરાવી દીધું, જેથી કરીને તમને થિયરીમાંથી બહાર નીકળો અને તમને
પ્રેક્ટિકલનો સ્વાદ મળે. એટલે મેં તમને 9મું ચેપ્ટર કરાવી દીધું હતું, કારણ કે ખૂબ જ આપણે થિયરી થઈ ગયું હતું ચેપ્ટર નંબર 1ની અંદર. ખરેખર આંકડાશાસ્ત્ર પ્રેક્ટિકલ વિષય છે, ખૂબ થિયરી ભણ્યા હતા. એટલે ફોર અ ચેન્જ આપણે 9મું ચેપ્ટર ગુણોત્તર શ્રેણી જોયું. વળી પાછા આપણે બેક ઓન ટ્રેક આવી જાય, સિક્વન્સમાં આવી જાય. સિક્વન્સમાં એટલે તો કે પહેલા ચેપ્ટરના આધારે આપણે એ પહેલા ચેપ્ટરનું નોલેજને આધારે હવે આપણે ચેપ્ટર નંબર 2 ગણવાનું છે. આજના લેક્ચરની અંદર કેવી ચર્ચા કરવી છે? તો કે આજના લેક્ચરની અંદર ખાલી ને ખાલી મૌખિક ચેપ્ટર વિશે મારે તમને સમજાવવું છે. કોઈ વ્યાખ્યા નથી લખાવવી, કોઈ દાખલો નથી ગણાવવો, બરાબર, કોઈ થિયરી નથી લખાવી ચોપડીની અંદર આપેલી હોય એવી, કાંઈ મારે નથી કહેવું. ચેપ્ટર શું કહેવા માગે છે એ ચેપ્ટર વિશે ખાલી ઓવરવ્યૂ, મૌખિક ભાષાની અંદર ચેપ્ટર શું કહેવા માગે છે એ જ ચર્ચા મારે તમને વાર્તાના સ્વરૂપમાં કહેવી છે. આ વાર્તાને ધ્યાનમાં રાખી, આ વાર્તાને અનુલક્ષીને આપણે આ ચેપ્ટર ભણવાનું છે. એટલે આજના લેક્ચરની અંદર કોઈ ચોપડી નહીં, કોઈ વ્યાખ્યા નહીં, કોઈ દાખલો નહીં, કોઈ રકમ નહીં, કોઈ એવી કોઈ થિયરી નહીં કે જે થિયરી તમારે ધ્યાનમાં રાખીને વાક્ય શબ્દ ધ્યાનમાં રાખવો પડે, એવી કોઈ ચર્ચા જ નહીં, મૌખિક ચર્ચા. તો એ ચર્ચા આપણે આરંભ કરીએ. યાદ કરો ચેપ્ટર નંબર 1 માહિતીનું એકત્રીકરણ. એ ચેપ્ટર આપણને શું શીખવી ગયું? તો કે એ ચેપ્ટર આપણને આંકડાશાસ્ત્રનો ઇતિહાસ શીખવી ગયું. ઇતિહાસ, વૈશ્વિક ઇતિહાસ શું હતો, ભારતીય ઇતિહાસ શું હતો, એ બાબતની ચર્ચા કરી. ત્યારબાદ આપણને સમષ્ટિ એટલે શું, સમષ્ટિનું કદ એટલે શું, સમષ્ટિ તપાસ એટલે શું, એ બાબતની ચર્ચા થઈ. ત્યારબાદ તો કે નિદર્શ એટલે શું, નિદર્શનું કદ એટલે શું, નિદર્શ તપાસ એટલે શું, એની આપણે ચર્ચા કરી. એ ચર્ચા કર્યા બાદ આપણે એક ચર્ચા કરી હતી ગુણાત્મક માહિતી અને સંખ્યાત્મક માહિતી. જો તમે પેજ નંબર 14 ઉપર તમને જ્યાં શરૂઆત કરી છે ચેપ્ટરની, એ પેજ ઉપર તમને છે ને ટોપિક લખેલા આપ્યા છે, 2.2.1.1 એવા તમને ટોપિક આપ્યા છે. એ ટોપિકની અંદર હું જે તમને ચર્ચા કરું છું એ જ ચર્ચાની વાત છે. તો યાદ કરો પહેલું ચેપ્ટર, એમાં તમને વાત હતી કે સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી, સંખ્યાત્મક ચલ અને ગુણાત્મક ચલ. તો કે ભાઈ કોઈ પણ વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિને પ્રશ્ન પૂછે અને એ પ્રશ્નનો જવાબ જો સંખ્યાના સ્વરૂપમાં મળે તો એ સંખ્યાત્મક ચલ ઉપર રહેલી સંખ્યાત્મક માહિતી છે એમ આપણે કહી શકીએ. એવી જ રીતના બીજું કે કોઈ વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિને પ્રશ્ન પૂછે અને એ પ્રશ્નનો જવાબ તમને સંખ્યાના સ્વરૂપમાં ન મળે, વર્ણનના સ્વરૂપમાં મળે, તો એ ગુણાત્મક ચલ ઉપર રહેલી ગુણાત્મક માહિતી છે. એવી સાદી સિમ્પલ સમજ આપણે ચેપ્ટર નંબર 2ની અંદર જોઈ હતી. એનો અર્થ એમ કે 2 પ્રકારના ચલ છે અને એ 2 પ્રકારના ચલ ઉપર રહેલી માહિતીને કાં તો સંખ્યાત્મક માહિતી હોય તો સંખ્યાત્મક, ગુણાત્મક હોય તો ગુણાત્મક, એવી આપણે ચર્ચા કરી હતી. ત્યારબાદ પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી, ફેવરિટ ટોપિક, બહુ લાંબો ચાલેલો ટોપિક, એની આપણે ચર્ચા કરી. પ્રાથમિક માહિતી એટલે શું, ગૌણ માહિતી એટલે શું, એની આપણે અભ્યાસ કર્યો. વળી પાછું પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતોની આપણે ચર્ચા કરી. તો કે પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલીની રીત. વળી પછી પ્રશ્નાવલીની રીતની અંદર આગણક દ્વારા પ્રશ્નાવલીની રીત અને ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીતની ચર્ચા કરી. ઇન શોર્ટ, પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની જે આપણે 3 રીત ભણ્યા, એ 3 રીતે આપણને શું શીખવાડ્યું ખબર છે? કે આ દુનિયા છે ને, આખી દુનિયા માહિતીના આધારે જ ચાલે છે.
આખી દુનિયા કોઈ પણ વહીવટી કાર્ય હોય, શૈક્ષણિક કાર્ય હોય, હેલ્થ કેર કાર્ય હોય, બરાબર, બિઝનેસ હોય, એન્ટરપ્રાઇઝીસ હોય, કંપની હોય, બરાબર, આ તમામ બાબતો માહિતીના આધારે ચાલે. તાપમાન હોય, પાક હોય, વરસાદ હોય, ગરમી હોય, બરાબર, આ તમામ બાબતોની માહિતી આપણી પાસે હોવી જોઈએ. શું કામ હોવી જોઈએ? તો કે અત્યારની અથવા તો ભૂતકાળની જે માહિતી છે એનો આપણે સંગ્રહ કરેલો હોય તો ભવિષ્યમાં શું થવાનું છે એની રૂપરેખાનું આપણે અનુમાન મેળવી શકીએ. આ હેતુના કારણે દરેક સંગઠન, દરેક સંસ્થા, પછી એ શૈક્ષણિક હોય, સરકાર હોય, પછી બિઝનેસ હોય કે કોઈ પણ ક્ષેત્રની કોઈ પણ સંસ્થા હોય, એ તમામ પ્રકારની માહિતીનો રેકોર્ડ રાખતી જ હોય, જેથી કરીને ભવિષ્યમાં શું થશે એની થોડીક ઝલક, થોડીક અનુમાન આપણે મેળવી શકીએ. તો માહિતીના એકત્રીકરણની અંદર આપણે જે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીત, 3 જે રીત ભણ્યા એના આપણે લાભ અને ગેરલાભ ભણ્યા. હવે તમે વિચાર કરી લો, તમે માહિતી એકત્રિત કરતા તમે શીખી ગયા, માહિતી એકત્રિત કરતા તમે શીખી ગયા, માહિતી એકત્રિત થઈ ગઈ ભાઈ. હવે તો કે એ જે માહિતી એકત્રિત કરવી જેટલી અગત્યની છે ને એની કરતાં અગત્યની બાબત શું છે ખબર? તો કે એ એકત્રિત કરેલી માહિતીને પ્રસ્તુત કેવી રીતે કરવી. માહિતી એકત્રિત કરવી જેટલી અગત્યની છે એની કરતાં પણ અગત્યની બાબત એ છે કે તમે જે એકત્રિત કરેલી માહિતી છે એ તમે પ્રસ્તુત કેવી રીતે કરશો, એ કેટલી રીતે પ્રસ્તુત થઈ શકે, કેમ લોકોને સરળતાથી સમજાઈ શકે કે માહિતી જે વ્યક્તિએ એકત્રિત કરી છે અને આ એની પ્રસ્તુતિકરણ છે, જેથી કરીને લોકો ભણેલા હોય, ઓછું ભણેલા હોય કે અભણ લોકો હોય તો પણ એ માહિતીનું પ્રસ્તુત એવી રીતના કરેલી હોય, એને રજૂ એવી રીતના કરેલી હોય કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ ભણેલ હોય, ઓછું ભણેલ હોય કે અભણ વ્યક્તિ હોય એ માહિતીને ખાલી જોઈને સમજી જાય. કહેવાનો ભાવાર્થ શું છે? તો કે માહિતી એકત્રિત કરવી એ તો અગત્યની બાબત છે જ, પણ એ માહિતી એકત્રિત કરેલી છે એને પ્રસ્તુત કેવી રીતના કરવી એ એક બહુ મોટી કળા છે. અને એ કળાના આધારે જ વ્યક્તિઓ સમજી શકશે કે તમે જે માહિતી ઉઘરાવીને લાવ્યા છો એ સમજવામાં ઉપયોગી થશે, સમજવામાં ઉપયોગી થશે, એનું અર્થઘટન કરવામાં ઉપયોગી થશે, અર્થઘટન ઉપયોગી કરવામાં થશે તો આવનારા વર્ષોની અંદર એ કેવું આપણને ભવિષ્ય મળશે એની રૂપરેખા આપણે નક્કી કરી શકીએ. જો તકલીફ હોય તો અત્યારથી જ એ તકલીફના નિવારણ લાવી શકીએ, અને જો સારો સમય હોય તો એની માટે પણ આપણે તૈયાર થઈ શકીએ. કહેવાનો ભાવાર્થ એટલો કે માહિતી એકત્રિત કર્યા પછી એ માહિતીને પ્રસ્તુત કેવી રીતે કરવી એ સૌથી મોટી કળા છે, અને એ જ કળા આપણે ચેપ્ટર નંબર 2 માહિતીના નિરૂપણની અંદર શીખવાની છે. તો કે સાહેબ માહિતી પ્રસ્તુત કરવામાં શું કળા? જે લઈ આવ્યા હોય માહિતી લખી નાખવાની, લખીને ક્યાંક પોસ્ટમાં દઈ દેવાની, જાહેરાતમાં આપી દેવાની, મેગેઝિનમાં છાપી દેવાની, છાપામાં જાહેરાત તરીકે દઈ દેવાની, પૂરું થઈ ગયું. એમાં શું પ્રસ્તુત કરવી ને પ્રસ્તુત કરવાની શું કળા? એમ નથી, એવું નથી. એક નાનકડા ઉદાહરણ દ્વારા, એક નાનકડા અને તમે સમજી શકો એવા ઉદાહરણ દ્વારા હું તમને પ્રસ્તુતિકરણની બાબત સમજાવવાનો પ્રયત્ન કરું. એક નાનકડું ઉદાહરણ માની લ્યો કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 મેચ રમાય છે.
ભારતમાં. બરાબર. કોની કોની વચ્ચે મેચ રમાય છે? તો કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 ક્રિકેટ રમાય છે ભારતમાં. તો આ જે મેચ રમાય છે એનો સ્કોર હોય ને, સ્કોર કાર્ડ, એ સ્કોર કાર્ડ બોલ બાય બોલ, દડો બાય દડો ઉઘરાવવામાં આવે અને એ આપણને સાઈડમાં સ્કોર કાર્ડમાં તમને દર્શાવવામાં આવે. પછી એનું અર્થઘટન થાય, એનાલિસિસ થાય, રન રેટ, આ તે ઘણું બધું થાય. હવે માની લ્યો કે જસપ્રીત બુમરાહના હાથમાં બોલ છે, આપણી પેલી બેટિંગ આવી છે. ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન ક્રીઝ ઉપર આવી ગયો છે, બરાબર. વોર્નર તૈયાર થઈ ગયા છે. એક બાજુ જસપ્રીત બુમરાહ બોલિંગ માટે રેડી છે, એક બાજુ વોર્નર બેટિંગ માટે રેડી છે. ફિલ્ડ સેટ થઈ ગઈ છે, માહોલ જામી ગયો છે. T20 મેચ છે, 7 વાગ્યાનો સમય છે સાંજનો, અંધારું થઈ ગયું છે, લોકો ગ્રાઉન્ડની અંદર 50,000 બેઠેલા છે, હો આને દેકારો ચાલુ છે. કેવો સરસ માહોલ છે. અને આ માહોલની અંદર જસપ્રીત બુમરાહ જોરથી આવે છે અને બોલ ફેંકે છે. બોલ ફેંક્યા પછી બોલ ફેંકો, વોર્નર સુધી બોલ પહોંચે અને ખાલી આમ ડિફેન્સ કરી દે, કોઈ રન લઈ શકે નહીં. તો એનું વર્ણન શું થાય? તો કે પહેલી ઓવર, પહેલી ઓવર બુમરાહ ફેંકે છે, પહેલા દડામાં કોઈ રન આવતો નથી. શાબાશ, માહિતી તમે ઉઘરાવી અને એનું વર્ણન કરી નાખ્યું. ઓહો, કેટલું સરસ વર્ણન કર્યું. ભૂકા કાઢી નાખ્યું. 0.1 બોલ થયો, એનો અર્થ એમ થયો ને, પેલો દડો ફેંકી નાખ્યો. ઓવર કેટલી થઈ? તો કે 0.1. પહેલી ઓવરનો પહેલો દડો, ત્યારબાદ બીજો દડો 0.2. પહેલી ઓવર બુમરાહ ફેંકે છે, બીજો દડો 1 રન આવે છે. વાહ, શાબાશ. શું માહિતી એકત્રિત કરીને શું એનું વર્ણન કર્યું. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ, વાંચીને આનંદ થઈ જાય. વેરી ગુડ. ચાલો, ત્રીજો દડો, પહેલી ઓવર બુમરાહ ફેંકે છે. વાહ ભાઈ વાહ. ત્રીજા દડામાં વિકેટ જાય છે. વાહ વાહ. 1 રન દોડી લીધો એટલે વોર્નરની સામેનો જે બેટ્સમેન હોય ને, ક્રીઝ ઉપર આવ્યો હતો, એની પહેલા જ દડામાં વિકેટ વહી ગઈ. વાહ, ખૂબ સરસ. માહિતી એકત્રિત કર્યા પછી જે વર્ણન કર્યું છે, અદ્ભુત. વાહ ભાઈ વાહ. એવી જ રીતના ચોથો બોલ, એવી જ રીતના પાંચમો બોલ, એવી જ રીતના છઠ્ઠા બોલનું એટલે કે પહેલી ઓવરનું વર્ણન થાય. ઓવર 1 પૂરી, પછી બીજી 1.1, 1.2, 1.3, આ બધાયનું તમે 20 ઓવર સુધી આવી રીતના વર્ણન કરો, આનંદ આવી જાય આ જોઈને. ઓહો, કેવું સરસ વર્ણન કર્યું છે. માહિતી એકઠી કર્યા પછી એ માહિતીનું વર્ણન કેટલું સરસ કર્યું છે. અદ્ભુત વર્ણન લાગે છે કે નહીં? કેવું સરસ વર્ણન છે. આવું 20 ઓવર સુધી વર્ણન થાય. પછી તો કે વચમાં બ્રેક પડે, પછી તો કે ઇન્ડિયા બેટિંગમાં આવે, પછી ઓસ્ટ્રેલિયા બોલિંગમાં આવે ને પાછું 20 ઓવર સુધીનું પાછું આવું વર્ણન કરવું પડે, જેથી કરીને લોકો સમજી શકે કે ભાઈ મેચની અંદર શું થાય છે, શું થઈ રહ્યું છે. તમને એક સાદી સિમ્પલ વાત કહી દઉં. તમે 20 દુને 40 ઓવરનું
માહિતી એકત્રિત કરી અને આવું વર્ણન કરો ને, આવું કોઈને તમારું વર્ણન જોવું જ ન ગમે. બેકાર વર્ણન છે, બહુ સારું વર્ણન નથી આ. તમે હું 40 ઓવર સુધી આવું વર્ણન કરશો અને છાપામાં તમે આવું વર્ણન દેશો કે કાલની મેચની અંદર આવું થયું હતું, તમારું છાપું કોઈ વાંચે નહીં આવો વર્ણનથી. આને નિરૂપણ કહેશો, માહિતીનું નિરૂપણ આવી રીતના કરશો. 100% ન કરાય, કોઈને જોવામાં ઇન્ટરેસ્ટ જ ન આવે. કાંઈ નવરા છે મણ કે 40 ઓવર માટેની એક લીટી વાંચ્યા રાખે. જઈશ કે નહીં મારું કહેવાનું હું ભાવાર્થ? એટલે કહેવાનો ભાવાર્થ એમ છે કે તમે માહિતી એકઠી કર્યા પછી તમે પ્રસ્તુત કેવી રીતના કરશો ને, સૌથી મોટી કળા છે. અને એ કળા મેચની અંદર કેવી રીતના કરવી જોઈએ ખબર છે? તમને ખબર હોય તો વચ્ચે વચ્ચે ઓવર શરૂ હોય ને, ઓવરની વચ્ચે અથવા તો ઓવર પૂરી થાય એ પછી અથવા તો ઓવર પૂરી થાય શરૂ થાય એ પહેલા તમને એક ઓલો ચાર્ટ બતાવે આવો. અહીંયા 1 થી લઈ અને 20 ઓવર સુધીની વાત હોય અને અહીંયા રન આપેલા હોય. પહેલી ઓવરમાં માની લો કે અહીંયા આમ હોય ને, આમ 1, બીજો રન આમ 1, પછી સીધો અહીંયા 5, પછી 10, 0 કાઢી નાખું, સોરી 1 કાઢી નાખું, પછી 15 અને 20. આવી રીતનું તમને કોષ્ટક બનાવેલું આપ્યું હોય. જોવો તમે મેચની અંદર, એટલે આ રનની વાત હોય. પછી આ ઓવર અહીંથી 1, 2, 3, 4, 5, 6 એમ કરતા કરતા 20 સુધી. અને પછી માની લો કે પહેલી ઓવરની અંદર 3 રન આવે ને તો આમ કરેલું હોય. અભણ મણે સમજી જાય એક જ સેકન્ડમાં કે પહેલી ઓવરમાં 3 રન આવ્યા અને 1 વિકેટ ગઈ હોય ને તો આવી રીતના આમ છે ને આમ કુંડાળું કર્યું હોય, વિકેટનું કુંડાળું અલગ હોય. આને કહેવાય માહિતીનું નિરૂપણ. એક જ સેકન્ડની અંદર, અડધી મિનિટની અંદર, 1 મિનિટની અંદર આખે આખી મેચ જે ચાલી રહી છે અથવા તો જે મેચ જે ગઈકાલે થઈ ગઈ એમાં શું શું ક્યારે ક્યારે કેવી કેટલી ઓવરની અંદર કેટલા રન આવ્યા, કેટલી વિકેટ ગઈ, કેવી રીતની રન રેટ છે, કોણ રમતું હતું કોણ નહોતું રમતું, તમામ માહિતી આવી રીતના મળી જાય. ઓલું જે આપણે વર્ણન કરતા હતા ને, પ્રસ્તુત કેવી રીતના કરતા હતા, પહેલા વર્ણન કરતા હતા, ઓ આવી રીતના થયું ને આવી રીતના થયું ને આવી રીતના થયું ને આવી રીતના. કોઈને ઇન્ટરેસ્ટ નથી જોવામાં, કોઈને ઇન્ટરેસ્ટ છે નહીં. બીજી ઓવર થઈ, મતલબ 10 રન આવ્યા તો આમ થઈ જાય, વિકેટ નથી ગઈ. ત્રીજી ઓવર થઈ તો માની લો કે 11 રન આવ્યા હોય તો આમ થઈ જાય. સ્તંભ દેખાડે ને. જો બીજું તમે જો ક્રિકેટ મેચની અંદર ઓલી રન રેટ ઓલી આમ રેખા આમ જતી હોય, આમ અને આમ ટપકા કર્યા હોય, વિકેટ ગઈ હોય ને તો પછી તો કે માની લો કે આ ભારતની રેખા હોય તો ઓસ્ટ્રેલિયાની રેખા હોય, આમ જોઈત ને રન રેટની રેખા. આના આધારે નક્કી થાય કે અત્યારે ભારત આગળ છે, ઓસ્ટ્રેલિયા આગળ છે. આ ખાલી આટલું જોઈએ ને એટલે તમને આખી મેચની અંદર શું થયું, શું થઈ રહ્યું છે એનું બધું તમને A to Z ભણેલો હોય, ઓછો ભણેલો હોય કે અભણ માણસ હોય, બધાય સમજી જાય. એટલે કહેવાનો ભાવાર્થ એમ કે તમે જે માહિતી એકત્રિત કરો છો એને પ્રસ્તુત એવી રીતના કરો ને કે સામેવાળો વ્યક્તિ એક નજર મારે અથવા તો 15, 20, 30 સેકન્ડની અંદર એ નજર મારીને એ આખું માહિતીનું વર્ણન સમજી જાય ને એવી રીતના માહિતીનું નિરૂપણ કરવું જોઈએ. ખ્યાલ આવે છે? અને એ તમામ બાબતો કેટલી રીતના તમે માહિતીનું નિરૂપણ કરી શકો એ તમામે તમામ માહિતી, એ તમામે તમામ બાબતની ચર્ચા તમને આ ચેપ્ટર નંબર 2 ની અંદર કરેલી છે.
કે કેવા પ્રકારની માહિતીને તમે કેટલી રીતે તમે પ્રસ્તુત કરી શકો કે જેથી કરીને જે વ્યક્તિને આ માહિતીનો ઉપયોગ કરવો છે એ સહેલાઈથી, નિરાતે, આરામથી સમજી જાય અને એનો ઉપયોગ પણ કરી શકે. તો આ ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ એવું શીખવાડવાનો પ્રયત્ન કરશે અને ખૂબ જ મોટું ચેપ્ટર. કેટલી રીતે તમે માહિતીને પ્રસ્તુત કરી શકો એની તમામ A to Z રીત તમને આપીશ. કોષ્ટકની રીત, આકૃતિની રીતની અંદર એ પાછા પ્રકાર, ગુણાત્મક માહિતી હોય તો માહિતી કેવી રીતના પ્રસ્તુત કરવી, સંખ્યાત્મક માહિતી હોય તો માહિતી કેવી રીતના પ્રસ્તુત કરવી, કોષ્ટક કેવી રીતના બનાવવું, બરાબર, મોટી માહિતી હોય તો કેવી રીતના પ્રસ્તુત કરવી, નાની માહિતી હોય તો કેવી રીતના પ્રસ્તુત કરવી, આ તમામ બાબત. હા, કોઈ પણ બે માહિતીની કમ્પેરિઝન કરવી હોય તો કેવી રીતના પ્રસ્તુત કરવી, આ તમામ બાબતની ચર્ચા માહિતીના નિરૂપણ એટલે કે માહિતી કેવી રીતના પ્રસ્તુત કરવી એની ચર્ચા આપણને આ ચેપ્ટરની અંદર કરેલી છે. એનો મુખ્ય ઉદ્દેશ્ય એક, માહિતી ઉઘરાવતા તમે શીખી ગયા ચેપ્ટર નંબર 1ની અંદર, પણ માહિતી પ્રસ્તુત કરતા કેવી માહિતી ક્યારે પ્રસ્તુત કરવી એ તમામ A to Z રીતના તમામ બાબતની ચર્ચા તમને ચેપ્ટર નંબર 2ની અંદર કરેલી છે. જેથી કરીને એકઠી કરેલી માહિતી એવી રીતના પ્રસ્તુત કરવામાં આવે, એવી રીતે પ્રસ્તુત કરવામાં આવે કે જેથી માહિતીનો ઉપયોગ કરનાર વ્યક્તિ એ માહિતીને 100% સારી રીતે સમજી જાય, અર્થઘટન કરી લે અને એટલું અનુમાન કરી લે કે ભવિષ્યમાં શું થવાનું છે. સમજાય છે આખી બાબત? એટલે જ મેં કીધું હતું કે મારે કોઈ ચોપડી જડવી નથી, કોઈ ચોપડીની ચર્ચા જ નથી કરવી. ખાલી માત્ર ને માત્ર ચેપ્ટર શું કહેવા માંગે છે, માહિતીનું નિરૂપણ શું છે એની જ માત્ર ને માત્ર મારે ચર્ચા કરવી હતી. ખૂબ મોટું ચેપ્ટર અને એવું બનશે આડા અવળા દાખલાઓ આવતા હશે, આડા અવળા દાખલાઓ આવતા હશે. એક પ્રકારના દાખલાની જરૂરિયાત બીજા પ્રકારના દાખલામાં પડે, બીજા પ્રકારના દાખલાઓની જરૂરિયાત ત્રીજા પ્રકારના દાખલાઓમાં પડે. પહેલા, બીજા, ત્રીજા ત્રણેય પ્રકારના દાખલાઓ આવડતા હોય તો જ તમે ચોથા પ્રકારનો દાખલો સમજી શકો. એવું ગૂંચવણ ભર્યું એક પ્રકારના દાખલાનું વર્ચસ્વ બીજા પ્રકારના દાખલા ઉપર, બીજા પ્રકારના દાખલાઓનું વર્ચસ્વ ત્રીજા પ્રકારના દાખલા ઉપર, 5 પ્રકારના દાખલાઓનું વર્ચસ્વ છઠ્ઠા પ્રકારના દાખલા ઉપર રહેલું છે. એવા પ્રકારના ચેપ્ટર આપણે જ્યારે ગણવા બેસતા હોઈએ, એવા પ્રકારના ચેપ્ટર આપણે સમજવા બેસતા હોઈએ ત્યારે એક વસ્તુ સમજી લેવી, આ ચેપ્ટર મેં તમને કીધું એ પ્રમાણે આનો આધાર આની ઉપર, આનો આધાર આની ઉપર, પહેલેથી હું જેવી રીતના જેમ ચેપ્ટર શરૂ કરું, જેવી રીતના દાખલા ગણાવવાના શરૂ કરું ને જે કોઈ માહિતી તમને હું આપું, પહેલેથી લઈ અને છેલ્લે સુધી બાજ નજરથી આ ચેપ્ટર ભણશો તો જ આ ચેપ્ટર સમજી શકશો અને તો જ આ ચેપ્ટર આવડશે. ચેપ્ટર સાવ સહેલું પણ રીત એટલી બધી કે જેની કોઈ સીમા નહીં. ચેપ્ટર સાવ સહેલું, તમે ધોરણ 11ની અંદર ભણતા હો એટલે તમને કાંઈ ગૂંચવણ કે કાંઈ નવું કે કાંઈ ન સમજાય એવું ન લાગે તમને. હું અહીંયા ભણાવતો હું રકમ વાંચીને દાખલો તમને સમજાવતો, તમને સમજાઈ જાય નિરાતે. પણ એટલા બધા દાખલાઓનો પ્રકાર, એટલી બધી મેથડ, એટલી બધી રીત, આવું રકમમાં કહે તો આમ કરવાનું, આવું રકમમાં કહે તો આમ કરવાનું, અને પાછો 1-2 પ્રકારની રીતનો આધાર પછી ત્રીજી રીતની અંદર, ત્રીજી ચોથી રીતનો આધાર પાછો 5મી રીતની અંદર. આવું ચેપ્ટર હોય કે જેની અંદર કેટલી બધી રીત માહિતીને પ્રસ્તુત કરવા માટેની આપેલી હોય, એવા ચેપ્ટરનો આપણે અભ્યાસ કરતા હોય તો હજી હું એક સૂચના સાવચેતી તમને આપી દઉં, ચેપ્ટર સાવ સહેલું, ગણવામાં કોઈ ડિફિકલ્ટી નહીં થાય.
એની જવાબદારી મારી. હું દાખલો ગણાવતો હશો ને તમે દાખલો જોતા હશો, સમજતા હશો, તો તમને એમ થાય ઓહ આમાં કાંઈ નથી. ધીમે 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 રીત ઉપર રીત ઉપર રીત ઉપર રીત ઉપર રીત આવશે ત્યારે હાવ શરૂઆતમાં તમે હું ભણાવીશો ને તમે ભૂલી જાઓ. વચમાં માની લો કે એકાદ રીત તમે સ્કીપ કરી ગયા તો નવી રીત નહીં આવડે. આળસ કરી ગયા, પેલી બીજી રીત ન ભણાવે, ત્રીજી રીત નહીં આવડે, ત્રીજી ચોથી રીત નહીં ભણાવે, પાંચમી રીત નહીં આવડે. આવી પરિસ્થિતિવાળું ચેપ્ટર આપણે જ્યારે ભણવાના હોઈએ, અને મેં તમને કીધું એ પ્રમાણે માહિતી એકઠી કર્યા પછી માહિતીને પ્રસ્તુત કેવી રીતે કરવી, એટલે કે માહિતીનું નિરૂપણ કેવી રીતના કરવું, એ સૌથી મોટી કળા છે ને એ કળા આપણે શીખવાની છે. એટલી બધી રીતથી આ કળા શીખવાની છે કે જેથી કરીને માહિતી એકત્રિત કરી છે એ પ્રસ્તુત કેવી રીતના કરવી એ તમને આવડી જાય તો એ માહિતી પ્રસ્તુત કર્યા બાદ એ માહિતીનો ઉપયોગ કરનાર વ્યક્તિ, સંસ્થા કે સંગઠન ખૂબ જ સહેલાઈથી માહિતી સમજી જાય, એનું અર્થઘટન કરી શકે, આવનારા ભવિષ્યની અંદર શું થવાનું છે એની રૂપરેખા નક્કી થઈ જાય. આ છે બહુ સાદી સિમ્પલ ચેપ્ટર નંબર 2, માહિતીના નિરૂપણની વાર્તા. ખાલી તમને કોઈ પણ જાતની બીજી ત્રીજી કોઈ પણ જાતની ચર્ચા કર્યા વગર આ ચેપ્ટર વિશે વાર્તા જ કરી છે. મને જેટલું મગજમાં આવ્યું એટલું બધું કરતા. ખ્યાલ આવ્યો? તો આજે આ વાર્તા હું એવું માનું છું તમે સમજી ગયા હશો. મેથડ કાંઈ મેં તમને શીખવાડી નથી, દાખલા મેં કાંઈ સમજાવ્યા નથી, સૂત્ર મેં કાંઈ લખાવ્યા નથી, વ્યાખ્યા મેં કાંઈ કીધી નથી, કોઈ પણ વાતની કાંઈ ચર્ચા કરી નથી. ખાલી આ ચેપ્ટર ઓવરવ્યૂ, આ ચેપ્ટર શું કહેવા માગે છે, આ ચેપ્ટરનો શું કામ જન્મ થયો છે એની જ ખાલી મેં તમને વાર્તાના સંદર્ભે મેં તમને હાવ મૌલિકતાથી મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો બસ આ ચેપ્ટર, આ લેક્ચરની અંદર ખાલી આ મૌલિકતા મને એવું લાગે છે કે તમે આ ચેપ્ટર વિશે થોડુંક ફિલિંગ આવી ગઈ છે કે આ ચેપ્ટર શું કહેવા માગે છે. તો આ લેક્ચરની અંદર આટલું જ રાખીએ. આના પછીના લેક્ચરની અંદર તમામ પાઠ્યપુસ્તકને અનુરૂપ જેટલી જે કાંઈ વાર્તાઓ કરી છે, જે કાંઈ તમને કહેવામાં આવ્યું છે, તમામ પાઠ્યપુસ્તકને આધારિત રીત બેઝ, વ્યાખ્યાને અનુરૂપ, થિયરીને અનુરૂપ, સૂત્રને અનુરૂપ કાર્યક્રમ આવતીકાલના એટલે કે આની પછીના લેક્ચરથી આપણે આ બધી ચેપ્ટરની જે કાંઈ મજા છે એ લેવાની શરૂ કરી દઈશું. તો આજના લેક્ચરની અંદર આટલું જ. આના પછીના લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી આભાર.